જય શ્રી રામ. હર હર મહાદેવ. ભગવાન તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? માતા પિતા તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે? કોઈ દિવસ વિચાર કરેલા છે? ભગવાન તમારી પાસેથી શું અપેક્ષા રાખેલા છે? તો કોઈ સાધુ સંત પાસે જાઓ તો તમે બતાવશે કે ભગવાનની અપેક્ષા છે તમે પૂજા પાઠ કરો. કોઈ બતાવશે સંતની સેવા કરો. ભગવાન કોઈ દિવસ નથી કરતા પૂજા પાઠ કરો, સંતની સેવા કરો, ભક્તિ કરો. માતા પિતા પણ નથી ચાહતા. ભગવાન મનુષ્યને કર્મશીલ બનાવેલા છે અને એ ચાહે છે કર્મ કરીને તમારા જીવનમાંથી દુઃખ શબ્દ, સુખ શબ્દ કાઢી દો અને તમારા જીવનમાં આનંદ આવે. દુઃખ શબ્દ છે એનું અપોઝિટ સુખ, પણ આનંદ શબ્દ એવા છે એનું કોઈ ઓપોઝિટ શબ્દ નથી. અને જેના જીવનમાં આનંદ હોય એના જીવનમાં ભગવાન હોય, એ કોઈને આપી શકે. કોઈ ભગવાન એ નથી અપેક્ષા રાખતા દિન રાત મંદિર જાઓ, પૂજા કરો, પાઠ કરો. કર્મ દરેકને કરવું પડે, પણ શીખવવામાં આવે છે સંતોની સેવા કરો તો ભગવાન રાજી રહે, સંતની સેવા કરો ભગવાન રાજી રહે, લેકિન કર્મ ફર્સ્ટ. મારી ભક્તિ કરો તો ભગવાન રાજી રહે, નહીં સા પહેલે કર્મ. આથી તો ઘણા લોકો મંદિર જાવે, પૂજા પાઠ કરે, પ્રાર્થના કરે તો પણ દુઃખી છે. એનું કારણ છે કર્મ પવિત્ર નથી. કર્મ કરો. તમે ફિલ્મી ગીત સાંભળવામાં આનંદ આવતા હોય તો એ સાંભળો, ભજન ન સાંભળો. તમે શાસ્ત્ર વાંચવામાં આનંદ આવતા હોય તો શાસ્ત્ર વાંચો, અને સિનેમા જોવામાં આનંદ આવતો હોય તો સિનેમા પણ જુઓ. કોઈ વસ્તુ ખરાબ નથી. ક્રિએશન છે. એ તો તમારા ઉપર છે કે તમે શું ગ્રહણ કરો છો. ફૂલ હોય એમાં કાંટા પણ હોય, તો કોઈ કાંટા તો ગ્રહણ નથી કરતા, ફૂલ તોડે છે. ભગવાન કોઈ દિવસ અપેક્ષા નથી રાખતા કે પૂજા પાઠ પ્રાર્થનામાં સમય ખરાબ કરો. એ કહે છે જીવન કર્મશીલ છે, કર્મ કરો. તમે વાણીથી કોઈને સુખી કરો, પૈસાથી કોઈને સુખી કરો, શરીરથી કોઈને સુખી કરો. ભગવાન ચાહે, ક્યોંકિ દિમાગ વધારે મનુષ્યને આપેલા છે. મનુષ્ય પણ જાનવર છે, પણ સોશલ જાનવર છે, સોશલ એનિમલ છે. તો દરેક મનુષ્યને બુદ્ધિ આપેલા છે, તમે કઈ રીતે ભલા કરી શકો. ક્યોંકિ ભગવાન ચાહે તો તમે ભિક્ષુક બની શકો, ભગવાનની મરજી से કોઈ નેતા બને, ભગવાનની મરજી से કોઈ અધિકારી બને, ભગવાનની મરજી से કોઈ શાસક બને. પણ જ્યારે કર્મ ખરાબ થઈ જાય અને એક તરફ લોકો ખૂબ ભક્તિ કરે છે, માથા ટેકે. ઘણા લોકો ગાડી ઉપર લીખેલા હોય સંત કૃપા, અને દારૂની હેરાફેરી કરતા હોય એમાં. ઘણા લોકો પાપ છુપાવવા માટે સાધુ સંતો સાથે ફ્રેન્ડશિપ કરે છે, સેવા કરે છે. ઘણા લોકો દાન ધર્મ કરે છે. ઘી નકલી બનાવતા હોય 50 લાખની, એમાંથી મંદિરમાં 50,000 ધર્માદા કરી દે. ભક્તિ તો કરો, પણ પાપની પૈસાથી. એના કરતાં મહેનતથી અસલી ઘી 1 કિલો બેચો અને ખુદ ખાઓ અને છોકરાને ખવડાવો, દાન ન કરો. ભગવાન અપેક્ષા રાખે છે દરેક મનુષ્ય પાસેથી કે તમે કર્મ કરો, ભલે પૂજા પાઠ ન કરો. તમારા વાણીથી, તમારા વર્તનથી, તમારા વિવેકથી લોકોને સુખી કરો, લોકોને રાજી રાખો. પણ સહી માર્ગ ન મળવા કારણ સંતો પણ દુઃખી છે અને સંસારી લોકો પણ દુઃખી છે. આનંદ નથી જીવનમાં, નિરાશા છે. ચહેરા ઉપર એ સ્માઇલ નથી, નિરાશા છે. અને નિરાશા જેના જીવનમાં હોય એ કોઈની ભલા ન કરી શકે. ભક્તિ તો મજબૂત બનાવે છે, કર્મ તો મજબૂત બનાવે છે. આ તો ઘણા સંતો બગાડે છે સમાજને, છોકરાઓને બગાડે છે, કારણ એના જીવનમાં ભક્તિ નથી, એના જીવનમાં પવિત્ર કર્મ નથી. પવિત્ર કર્મ હોય, પવિત્ર ભક્તિ હોય તો સમાજને તમે આગળ લાવી શકો. અને એ ક્યારે સંભવ હોય?
જ્યારે શાસ્ત્ર માલુમ હોય, શાસ્ત્ર શું કહે છે, અને શાસ્ત્ર કેવી રીતે જાણી શકો તમે? બહુ દુઃખદાयी છે સાहब कि आज अपना धर्म गुरु 95% नहीं 98% શાસ્ત્રથી વિમુખ છે. ભગવાન એમ નથી કહેતા તમે પૂજા પાઠ કરો, દિન રાત ભક્તિ કરો. ભગવાન અપેક્ષા રાખે છે તમારા જીવનમાંથી દુઃખ શબ્દ કાઢી નાખો. દરેક મા બાપ પણ ચાહે છે કે મારા છોકરા છોકરી સુખી રહે. લેકિન તો પણ નથી રહેતા, અને એ પણ નથી રહેતા. એનું કારણ શું છે? ક્યોંકि એકતરફા એજ્યુકેશન છે, અને દુનિયામાં સનાતન સંસ્કૃતિ શીખાવે છે દરેક મનુષ્યને કર્મ કરો, ભક્તિ બાદ में કરો. પણ કર્મના સાથે સાથે માનવીય સદગુણ શીખાવે છે. ગ્રહણ કરવામાં સનાતન સંસ્કૃતિ વિશ્વાસ નથી કરતા, આપવામાં કરે છે. તમે કર્મ કરીને આપો સમાજને, કર્મ કરીને આપો સંસારને, કર્મ કરીને આપો પરમાત્માને. દરેક મનુષ્ય આપે તો કોઈ દુઃખી રહે ન રહે. અને તમારા જીવનમાંથી તો દુઃખ નીકળી જાય, કારણ કે જે કર્મ કરીને બીજાને આપે છે એ કોઈ દિવસ દુઃખી ન હોય, એ આનંદમાં રહે. પણ તમે તો રહો, બીજાને રાખો, અને જગતમાં દુઃખ ન રહે. સનાતન સંસ્કૃતિના ઓરિજિનલ પોઈન્ટ છે જગતમાં કોઈ દુઃખી ન રહે. સર્વે ભવંતુ સુખીન, સદા સુખી રહે. એ ક્યારે થાય? જ્યારે દરેક મનુષ્ય કર્મશીલ થાય. આજકાલ અકર્મણ્યતા શીખવવામાં આવે છે. 9 ઘંટા કથામાં વિઠાવવામાં આવે છે, 8 ઘંટા, 6 કલાક, 7 hours, 7 days. વિચાર તો કરો. અને જેના નામે વિઠાવવામાં આવે છે એ ભગવાનને તો જુઓ, રામજી અને કૃષ્ણને આખી જિંદગી ધર્મ અને માનવતા માટે સંઘર્ષ કરેલા હતા. રામ કાજ બિન મોહી કહાં વિશ્રામ. એ વિશ્રામ નથી કરેલા. કર્મ કરો. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આ ધરતી ઉપર જેટલા મનુષ્ય એને કર્મ કરવું પડે, પણ કર્મ પવિત્ર હોય, સત્કર્મ હોય, તો સાહેબ તમે દુનિયાને દુઃખી કરી શકો. બાકી હેરાફેરી કરીને દિખાવા હોતા ને, ઘણા લોકો દિખાવા કરતા, ઉપરથી સારું લુગડા પહેનતા હોય, અંદર તો પાપ હોય. શરીર સુંદર હોય, અંદર કપટ હોય. અને એ કોણ નિકાલી શકે? કોઈ સાધુ પુરુષ નિકાલી શકે, કોઈ બુદ્ધ પુરુષ નિકાલી શકે. એ કોઈ કથાકાર, કોઈ વાર્તાકાર, કોઈ નેતા નહીં નિકાલી શકે તમારા જીવનમાંથી. તમારા જીવનમાંથી દુઃખ શબ્દ ભગવાન અપેક્ષા કરે છે. આથી કોઈ સાધુ પુરુષ, કોઈ બુદ્ધ પુરુષની સંગત કરો. એ ભલે અભણ હોય, ભલે જીન્સ ટી શર્ટ પહેનતો હોય, ભલે નાચતા હોય, ભલે ફિલ્મી દુનિયામાં કામ કરતા, તો તમારું જીવન પરફેક્ટ બની શકે. પણ આજકાલ તો ઉલટા શીખવામાં આવે છે. લોકોને કર્મથી મુક્ત કરવામાં આવે છે. કર્મથી મુક્ત મત બનો, કર્મથી યુક્ત બનો, અને કર્મ એવા કરો કે તમારા જીવનમાંથી દુઃખ નીકળી જાય. और निकले, કારણ ભગવાન આપણા પાસે શું નથી આપેલા? 2 આંખ, હાથ, पैर, બુદ્ધિ, બધું તો છે. એટલા બધું ભગવાન આપેલા છે, પછી શું માંગવાનું? ભગવાન સે કોઈ દિવસ માંગો મત, થેન્ક બોલો, ધન્યવાદ કરો ભગવાનને. પણ હું જોઉં છું લોકો થેન્ક્સ નથી બોલતા, માંગે છે, અને બદલામાં રિશ્વત આપે છે. નારિયેળ ચઢાવો તમે ભગવાન.